2025 में 28 फेब्रुआरी थी 40 दिवस अस्त रहेशे शनिदेव। आ 5 राशिओनी आवक घटशे, जीवन पर थई शके छे गंभीर असर। नमस्कार मित्रों, अंबा एस्ट्रोलॉजी गुजराती चैनल में आप बधानुं हार्दिक स्वागत छे। मित्रों, ज्योतिष शास्त्र में शनिदेव ने कर्म फळना दाता कहेवाय छे। शनिदेव व्यक्ति ने तेना सारा कर्मोनुं सारू फळ अने खराब कर्मोनुं खराब फळ आपे छे। शनिदेव ने न्यायाधीश पण कहेवाय छे। वर्ष 2025 में शनि अस्त थवा जई रह्या छे। ज्यारे कोई ग्रह अस्त थाय छे तो तेनी शक्ति घटी जाय छे। शनि अस्त थशे तेनो अर्थ ए छे के पोतानी संपूर्ण शक्ति में नहीं होय। आ एक खगोळीय घटना छे जे थोड़ा थोड़ा समये थती होय छे। शनि ज्यारे अस्त होय त्यारे ते बेस्ट फळ आपी शकता नथी। शनि अस्त थाय छे त्यारे दरेक राशि पर अलग अलग असर पड़े छे। કેટલીક રાશિના લોકોને રાહત મળે છે તો કેટલીક રાશિના લોકોને સમસ્યામાં વધારો થાય છે। જેમ કે જો કોઈ પર શનિની સાડા સાતી કે ઢૈયા ચાલી રહી હોય તો શનિ અસ્ત થાય ત્યારે તેની અસર ઓછી થઈ જાય છે, તો પરિણામે લોકોને સમસ્યાઓમાંથી રાહત મળે છે। પરંતુ મોટા ભાગે શનિ જ્યારે અસ્ત થાય ત્યારે લોકોના જીવનમાં નોકરી, સ્વાસ્થ્ય અને પરિવારમાં સમસ્યાઓ વધતી હોય છે। તો એવામાં શનિ ક્યારે અસ્ત થશે? तो मित्रों, वर्ष 2025 में 28 फेब्रुआरी थी शनि अस्त थशे अने शनि कुल 40 दिवस अस्त रहेशे। 9 एप्रिल 2025 थी शनिनो उदय थशे। शनि कुंभ राशि में अस्त अने उदित थशे। त्यार पछी 29 मार्चे शनि मीन राशि में गोचर करशे। शनिना अस्त थवाथी आ राशिओ पर थशे नेगेटिव असर। सर्वप्रथम राशि छे जेमना नामना अक्षरो होय छे अ ल ई एटले के मेष राशि। शनि अस्त रहेशे ए दिवसों दरमियान मेष राशिना लोकोने अनावश्यक खर्चाओथी बचવું જોઈએ, કારણ કે આવકમાં ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। રોકાણમાં પણ નુકસાન થઈ શકે છે। નોકરીમાં સમસ્યાઓ આવી શકે છે। કાર્યસ્થળ પર વિવાદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। મેષ રાશિના જાતકો સ્વાસ્થ્ય સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો। हवेनी राशि छे जेमना नामना अक्षरो होय छे ब व उ। वृषभ राशि। कुंभ राशि में शनि अस्त थशे त्यारे वृषभ राशिना जीवनमां पारिवारिक समस्याओमां वधारो थई शके छे। घरमां मतभेद अने अशांतिमां वधारो थवानी संभावनाओ छे। संबंधोमां समस्याओ आवी शके छे। धन हानिनी पण आशंका देखाई रही छे। बनता काम अचानक अटकी शके छे। आर्थिक स्थिति पर नेगेटिव असर जोवा मળી શકે છે। હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ। કર્ક રાશિ। કર્ક રાશિના લોકોને માનસિક તણાવ વધી શકે છે। આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળી શકે છે અને માનસિક બેચેનીમાં વધારો થઈ શકે છે। નોકરી અને વેપારમાં નુકસાન અને નિષ્ફળતાની સંભાવનાઓ બનતી જણાશે। સ્વાસ્થ્યમાં પેટ અને હાડકા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન ન કરે એ બાબતને લઈ અને સાવચેત રહેજો। હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ। સિંહ રાશિ। સિંહ રાશિના લોકોના કરિયરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે। નોકરી કરતા લોકોનો ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે। સિંહ રાશિના જાતકો આવક અચાનક ઘટશે અને ખર્ચાઓમાં વધારો થતો જણાશે। આર્થિક સંકટમાં વધારો થશે। સંબંધોમાં પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે। અહંકારના કારણે દાંપત્ય જીવન અને પારિવારિક જીવનમાં પણ સમસ્યાઓ વધી શકે છે। અંતિમ રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ। મકર રાશિ। શનિ અસ્ત થવાથી મકર રાશિના લોકોને પડકારોનો સામનો કરવો પડી શકે છે। મકર રાશિના લોકો પર શનિનો સીધો પ્રભાવ રહેશે, જેના કારણે ધનહાનિ અને વિવાદ વધી શકે છે। આ 40 દિવસ દરમિયાન સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી શકે છે। કામોમાં સમસ્યા અને કાર્યસ્થળ પર અનાવશ્યક પરેશાનીઓમાં વધારો થતો જણાશે। તો મેષ, વૃષભ, કર્ક, સિંહ તથા મકર રાશિના જાતકો 40 દિવસ સુધી 28 ફેબ્રુઆરીથી આગામી 40 દિવસ શનિદેવ રહેશે અસ્ત અને તમારી રાશિઓની વધારી શકે છે આ પ્રમાણે મુશ્કેલીઓ। તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। આ વિડીયોને લાઈક અને શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।